ગયા લેક્ચરની અંદર આપણે અલિંગી પ્રજનન વિશે વાત કરી. હવે આપણે વાત કરીશું લિંગી પ્રજનન. લિંગી પ્રજનનમાં એક પિતૃ અથવા બે વિરુદ્ધ જાતિના વ્યક્તિગત સજીવો અથવા તેવું કહી શકાય નર અને માદા. નરજન્યુ અને માદાજન્યુનું નિર્માણ કરે છે. અહીંયા વાત કરવામાં આવી છે કાં તો એક જ પિતૃ નરજન્યુ અને માદાજન્યુનું નિર્માણ કરશે અથવા તો બે વિરુદ્ધ જાતિના વ્યક્તિગત સજીવો નર અને માદાજન્યુનું નિર્માણ કરે છે. અને આ નરજન્યુ અને માદાજન્યુ અને માદાજન્યુના જોડાણથી યુગ્મનજનું નિર્માણ થાય છે. તે યુગ્મનજ એ નવી સંતતિ અથવા તો સજીવમાં પરિણમે છે. હવે આગળ શું વાત કરીશું તો કે અલિંગી પ્રજનન અને લિંગી પ્રજનનમાં શું તફાવત છે. તો કે અલિંગી પ્રજનન ની સાપેક્ષે લિંગી પ્રજનન વિસ્તૃત, જટિલ અને ધીમી પ્રક્રિયા છે. અહીંયા શું વાત કરવામાં આવી છે કે અલિંગી પ્રજનન જે છે એ અલિંગી પ્રજનન ઝડપી પ્રક્રિયા છે, સરળ પ્રક્રિયા છે. જ્યારે અલિંગી પ્રજનનની સાપેક્ષે લિંગી પ્રજનન કેવું છે તો કે વિસ્તૃત, જટિલ અને ધીમી. હવે વાત કરીશું કે અલિંગી પ્રજનન જે છે એ અલિંગી પ્રજનનની અંદર આપણે વાત કરી હતી કે અલિંગી પ્રજનનથી મળતી સંતતિ જે છે એ સંતતિ તેમના પિતૃઓની આબેહૂબ નકલ હોય છે, તો આબેહૂબ પ્રતિકૃતિ હોય છે. જ્યારે લિંગી પ્રજનનથી મળતી સંતતિ અથવા તો એવું કહી શકાય જન્યુઓના જોડાણથી નિર્માણ પામતી સંતતિ તેમના પિતૃઓ કે એકબીજાને મળતી આવતી નથી. મતલબ કે લિંગી પ્રજનનથી ઉત્પન્ન થતી સંતતિ અથવા તો એવું કહી શકાય કે જન્યુઓના જોડાણથી નિર્માણ પામતી સંતતિ, એ સંતતિ એ તેમના પિતૃઓ એટલે કે જેમાંથી બની છે સંતતિ તેમના પિતૃઓ જે છે એ અથવા તો એકબીજાને મળતી આવતી નથી, મતલબ કે એક સમાન હોતી નથી. જ્યારે અલિંગી પ્રજનનની અંદર એ આબેહૂબ નકલ હોય છે. એટલે અહીંયા કોમન વાત કરી છે લિંગી પ્રજનનમાં શું છે અને અલિંગી પ્રજનનમાં શું છે. એકવાર જોઈ લઈએ પછી આગળ વાત કરીશું કે લિંગી પ્રજનનમાં એક પિતૃ અથવા તો બે વિરુદ્ધ જાતિના વ્યક્તિગત સજીવો નર અને માદા બંને શું કરે છે નરજન્યુ અને માદાજન્યુનું નિર્માણ કરે છે. આ નરજન્યુ અને માદાજન્યુના નિર્માણથી યુગ્મનજનું નિર્માણ થાય છે. યુગ્મનજ એ નવી સંતતિમાં અથવા તો નવા સજીવમાં પરિણમે છે. હવે વાત કરીશું અલિંગી પ્રજનન અને લિંગી પ્રજનન વચ્ચે શું તફાવત છે. તો કે અલિંગી પ્રજનનની સાપેક્ષે લિંગી પ્રજનન વિસ્તૃત, જટિલ અને ધીમી પ્રક્રિયા છે. જ્યારે લિંગી પ્રજનનથી જોવા મળતી સંતતિ જે છે
એ તેમના પિતૃ અથવા તો એકબીજાને મળતી આવતી નથી. હવે વાત કરવાની છે વિવિધ સજીવ જેવા કે વનસ્પતિ, પ્રાણીઓ અને ફૂગ એ બાહ્યાકાર, અંતસ્થ વિદ્યા અને દેહધર્મ વિદ્યા માં જુદાપણું દર્શાવે છે. અહીં શું વાત કરી છે કે આપણે આગળ જોઈ ચૂક્યા છે કે વનસ્પતિ હોય, ચાહે પ્રાણીઓ હોય, ચાહે ફૂગ હોય, તો એ બાહ્યાકાર વિદ્યા એટલે એ બહારથી કેવા દેખાય છે, અંતસ્થ વિદ્યા, અને તેમના શરીરમાં થતી દેહધર્મ પ્રક્રિયાઓ કહી શકાય, દેહધર્મ ક્રિયાઓ કહી શકાય કે બધા બાબતે શું જોવા મળે છે એવું કહી શકાય, જુદાપણું. જ્યારે લિંગી પ્રજનનની પદ્ધતિમાં આ બાબતે આશ્ચર્યજનક રીતે સમાનતા અથવા તો સામાન્ય બાબત જોવા મળે છે. અહીંયા બે વસ્તુની વાત કરી છે. આગળ આપણે અલિંગી પ્રજનનની અંદર જોયા કે અલિંગી પ્રજનનની અંદર દ્વિભાજન, બહુભાજન, અવખંડન, બીજાણુસર્જન બધી જ પ્રક્રિયાઓની અંદર બધી જ પ્રોસેસ કેવી હતી, જુદી જુદી. જ્યારે અહીંયા વાત કરવાની છે કે લિંગી પ્રજનન જે છે, લિંગી પ્રજનનની અંદર આશ્ચર્યજનક રીતે આ બાબતો એટલે બાહ્યાકાર, અંતસ્વિદ્યા અને દેહધર્મ વિદ્યાની અંદર કોઈક બાબત સમાન જોવા મળે છે અથવા તો સામાન્ય જોવા મળે છે. અહીંયા શું વાત કરવાની છે તો કે લિંગી પ્રજનન કરતા બધા જ સજીવો લિંગી પ્રજનન પહેલા વૃદ્ધિ અને પરિપક્વતાના નિશ્ચિત તબક્કે પહોંચે છે. મતલબ શું છે અહીંયા તો કેમ એ કોઈ પણ પ્રકારનું સજીવ હોય. અહીંયા વાત કરવાની પ્રાણીઓ જુદા જુદા પ્રકારના છે, તો કોઈ પણ પ્રાણી હોય તો એ કોઈ પણ પ્રાણી જ્યારે લિંગી પ્રજનન કરતું હોય તો એ બધાની અંદર એક કોમન બાબત, એક સામાન્ય બાબત કઈ છે તો કે દરેક લિંગી પ્રજનન કરતા બધા જ સજીવો જ્યારે લિંગી પ્રજનન કરશે એ પહેલા એ વૃદ્ધિ પામશે, વૃદ્ધિ પામ્યા પછી પરિપક્વ થશે, ત્યારબાદ એ લિંગી પ્રજનન કરી શકશે. આ કોમન બાબત છે. જ્યારે અહીંયા શું કહેવામાં આવ્યું છે કે વનસ્પતિ, પ્રાણીઓ અને ફૂગ ની અંદર બાહ્યાકાર વિદ્યામાં પણ જુદાપણું છે, અંતસ્થ વિદ્યામાં પણ જુદાપણું અને દેહધર્મ વિદ્યામાં પણ જુદાપણું જોવા મળે છે. હવે આજે જોવા મળે છે અહીંયા વાત કરીએ લિંગી પ્રજનન કરતા પહેલા દરેક સજીવો વૃદ્ધિ અને પરિપક્વતાના નિશ્ચિત તબક્કે પહોંચશે, તેને જુવેનાઇલ તબક્કો કહે છે. કોને જુવેનાઇલ તબક્કો કહે છે તો કે કોઈ પણ લિંગી પ્રજનન કરતો પ્રાણી લિંગી પ્રજનન કરે તે પહેલા તે વૃદ્ધિ પામે છે અને પરિપક્વ થાય છે. વૃદ્ધિ પામવાનો અને પરિપક્વ થવાનો જે તબક્કો છે એને કહીશું જુવેનાઇલ તબક્કો. વનસ્પતિમાં તેને વાનસ્પતિક તબક્કો કહે છે. હવે અહીંયા શું વાત કરી છે આપણે તો કેમ જુવેનાઇલ તબક્કો અને વાનસ્પતિક તબક્કાની. તો વાનસ્પતિક તબક્કો, જુવેનાઇલ તબક્કો શું છે એ વાત આપણે સમજી ચૂક્યા છીએ. હવે વાત કરીશું ઉચ્ચ કક્ષાની વનસ્પતિ. અહીંયા આપણે વાત કરીએ ઉચ્ચ કક્ષાની વનસ્પતિ.
સપુષ્પી વનસ્પતિ જેને કહી શકાય, જેની અંદર પુષ્પ સર્જન થશે. એટલે ઉચ્ચ કક્ષાની વનસ્પતિમાં પુષ્પ સર્જનની સાથે જ પ્રાજનનિક તબક્કાની શરૂઆત થાય છે. અને જુવેનાઇલ તબક્કો અથવા તો વાનસ્પતિક તબક્કા અંત આવે છે. અહીં સમજવા જેવી વાત છે, જુવેનાઇલ તબક્કો અથવા વાનસ્પતિક તબક્કો આપણે કોને કીધું છે? તો કે લિંગી પ્રજનન પૂર્વે વૃદ્ધિ થાય અને પરિપક્વ, એટલે વૃદ્ધિ પામવી અને પરિપક્વ થવું ત્યાં સુધીની જે તબક્કાની વાત છે જુવેનાઇલ અથવા તો વાનસ્પતિક તબક્કો. જ્યારે પુષ્પ સર્જન થાય, પુષ્પ જે છે એ વનસ્પતિનું પ્રાજનનિક અંગ છે, એટલે તે સમયે પ્રાજનનિક તબક્કાની શરૂઆત થાય છે, જ્યારે જુવેનાઇલ તબક્કો અને વાનસ્પતિક તબક્કાનો અંત થઈ જાય છે. હવે અહીંયા એક પ્રશ્ન કીધો છે કે ઘઉં છે, ચોખા, નાળિયેર વગેરેની અંદર પુષ્પ સર્જન ક્યારે જોવા મળે છે? તો અહીંયા વાત કરીએ તો ઘઉં અને ચોખા જેવી અનાજ જે છે એની અંદર એવું કહી શકાય 4 મહિનાની અંદર પાકી જતા પાક છે, અને એની અંદર પુષ્પ સર્જન વાર્ષિક જોવા મળે છે. એવું કહી શકાય કે વર્ષ દરમિયાન એક વર્ષની અંદર એમનું વર્ષાયું એક વર્ષાયું વનસ્પતિ છે. જ્યારે નાળિયેર જે છે, નાળિયેરની અંદર પુષ્પ સર્જન જે છે એ દરેક વર્ષે નિર્માણ પામતું હશે. હવે આગળ વાત કરીએ, પહેલા આટલું જોઈ કાઢીએ, પછી આગળ વાત કરીશું કે વિવિધ સજીવો જેવા કે વનસ્પતિ હોય, પ્રાણીઓ હોય, ફૂગ હોય, એની અંદર બાહ્યાકાર વિદ્યા, અંતસ્થ વિદ્યા અને દેહ ધર્મ વિદ્યા બધાની અંદર જુદાપણું જોવા મળે. પરંતુ લિંગી પ્રજનન પદ્ધતિમાં આ બાબતે આશ્ચર્યજનક રીતે, ખરેખર તો લિંગી પ્રજનન કરે છે તો જુદાપણું હોવું જોઈએ, પણ આશ્ચર્યજનક બાબતે સામાન્ય બાબતો સમાનતા જોવા મળે છે. શું છે આ સમાનતા? તો કે લિંગી પ્રજનન કરતો કોઈ પણ પ્રાણી હોય, વિવિધ પ્રકારના પ્રાણીઓ લિંગી પ્રજનન કરે છે, તો દરેકે દરેક પ્રાણી લિંગી પ્રજનનના તબક્કા સુધી પહોંચતા પહેલા એ દરેક સજીવ વૃદ્ધિ પામે છે, પરિપક્વ થાય છે, અને આ તબક્કાને જુવેનાઇલ તબક્કો અથવા વાનસ્પતિક તબક્કો કહે છે. ઉચ્ચ કક્ષાની વનસ્પતિની અંદર પુષ્પ સર્જન થાય એટલે કયા તબક્કાનો અંત આવી ગયો? તો કે જુવેનાઇલ તબક્કો અથવા વાનસ્પતિક તબક્કાનો અંત. તો કોની શરૂઆત થઈ? પ્રાજનનિક તબક્કાની. ત્યાર પછી ઉદાહરણની વાત કરી. હવે આગળ વાત કરીશું તમારા વિસ્તારમાં આવેલા વૃક્ષોનું અવલોકન કરો. હવે તમારી આસપાસ રહેલા જે વૃક્ષો છે એનું અવલોકન કરો. અવલોકનમાં શું અવલોકન કરવાનું છે? તો કે તે વર્ષો વર્ષ, એવું કહી શકાય દરેક વર્ષે તે જ મહિનામાં પુષ્પ સર્જન કરે છે. મતલબ કે દાખલા તરીકે કોઈ પણ વૃક્ષ એ દર ઉનાળાની અંદર પુષ્પ સર્જન કરે છે, તો આ વર્ષે એમને ઉનાળામાં પુષ્પ સર્જન કર્યું, તો શું આવતા વર્ષે પણ એ ઉનાળામાં જ પુષ્પ સર્જન કરે છે? એનું અવલોકન કરવાનું છે. બીજું, કેરી, સફરજન, ફણસ જેવા ફળો ચોક્કસ ઋતુમાં જ પ્રાપ્ત થાય છે. શા કારણે? અહીંયા પ્રશ્ન છે. તો સીધી વસ્તુ છે કે કેરી, સફરજન અને ફણસ જેવા વૃક્ષો જે છે, એ જે વૃક્ષો જે ફળો આપે છે એ વૃક્ષોમાં ઋતુકીય રીતે, એટલે કે ચોક્કસ ઋતુમાં શું થતું હશે? પુષ્પ સર્જન. અને ચોક્કસ ઋતુમાં પુષ્પ સર્જન થવાના લીધે કેરી, સફરજન અને ફણસ એ ચોક્કસ ઋતુમાં જ મળે છે. શું કેટલીક વનસ્પતિ સમગ્ર વર્ષ દરમિયાન
પુષ્પ સર્જન થાય છે? અહીંયા પ્રશ્ન છે કે અહીંયા ઉપરના ઉદાહરણની અંદર વાત કરી અને એ ઉદાહરણને સમજતા આપણને ખ્યાલ આવે છે કે કેટલીક વનસ્પતિમાં ઋતુકીય રીતે પુષ્પ સર્જન જોવા મળે છે, મતલબ કે ચોક્કસ ઋતુમાં જ પુષ્પ સર્જન. અહીં કેરીના ઉદાહરણથી તમે પરફેક્ટલી સમજી શકો છો કે કેરી દર ઉનાળામાં મળે છે, મતલબ કે એની અંદર પુષ્પ સર્જન તે સમયે થાય છે અને દર વર્ષે એ જ સમયે પુષ્પ સર્જન થાય છે, એટલે એની પુષ્પ સર્જનની ઋતુ ફિક્સ છે, એટલે ઋતુકીય પુષ્પ સર્જન કહેવાય. જ્યારે કેટલાક સજીવોની અંદર સમગ્ર વર્ષ દરમિયાન પુષ્પ સર્જન જોવા મળે છે. કેટલીક વનસ્પતિની અંદર સમગ્ર વર્ષ દરમિયાન મતલબ કે એ વનસ્પતિ જે છે એ વનસ્પતિના ફળ જે છે આપણને 12 માસ મળી રહે છે. જ્યારે કેટલીક વનસ્પતિમાં પુષ્પ સર્જનની પ્રક્રિયા અસમાન છે. અહીંયા કીધું ઋતુકીય રીતે પુષ્પ સર્જન, સમગ્ર વર્ષ દરમિયાન પુષ્પ સર્જન, જ્યારે કેટલીક વનસ્પતિની અંદર પુષ્પ સર્જનની પ્રક્રિયા અસમાન છે. અને અહીંયા બે ઉદાહરણની વાત કરીશું. એક ઉદાહરણ છે વાંસ. વાંસ જે છે એ પોતાના જીવનકાળ દરમિયાન માત્ર એક જ વખત પુષ્પ સર્જન કરે છે. મતલબ કે વાંસની અંદર વાંસ 50 વર્ષ જીવે, 100 વર્ષ જીવે, એ એના સમગ્ર જીવનકાળ દરમિયાન માત્ર એક જ વખત પુષ્પ સર્જન કરે છે. અહીંયા વાત કરવાની છે કે આ વાંસ જે છે એ વાંસની અંદર 50 થી 100 વર્ષમાં એક જ વખત તે મોટા પ્રમાણમાં પુષ્પ સર્જન કરે છે અને ત્યારબાદ તે મૃત્યુ પામે છે. એટલે જીવનકાળ દરમિયાન માત્ર એક જ વખત પુષ્પ સર્જન કરે છે અને એ પણ પુષ્પ સર્જન જ્યારે થાય છે ત્યારે મોટા વિશાળ પ્રમાણમાં પુષ્પ સર્જન થાય છે, વિપુલ પ્રમાણમાં પુષ્પોનું સર્જન થાય છે અને ત્યારબાદ તે મૃત્યુ પામે છે. અહીંયા બીજું એક ઉદાહરણની વાત કરીશું અને એ ઉદાહરણ છે નીલકુરંજી. અથવા તો એને કહેવાય સ્ટ્રોબિલેન્થસ કુન્થિયાના. હવે આની અંદર શું છે ઉગાડી શકાય તો કે તે દર 12 વર્ષે પુષ્પ સર્જન કરે છે. મતલબ કે દર વર્ષે પુષ્પ સર્જન કરતું નથી કે સમગ્ર વર્ષ દરમિયાન પણ પુષ્પ સર્જન, પણ દર 12 વર્ષે એટલે 12 વર્ષના ગેપની અંતરે એ શું કરે છે? પુષ્પ સર્જન કરે છે. નીલકુરંજી તે તમારી ચોપડીમાં આપ્યું છે એ પ્રમાણે સપ્ટેમ્બર ઓક્ટોબર માં પુષ્પ સર્જન કર્યું હતું. મતલબ 2006 માં કર્યું એટલે 12 વર્ષ પછી એટલે 2018 માં પણ કર્યું હશે. હવે તમારી ચોપડીના રેકોર્ડ પ્રમાણે 2006 ની જ વાત કરીએ છીએ, 2018 ની વાત કરેલ નથી. એટલે નીલકુરંજી તે સપ્ટેમ્બર ઓક્ટોબર 2006 ની અંદર પુષ્પ સર્જન કર્યું હતું અને તેના લીધે કેરળ, કર્ણાટક અને તમિલનાડુ ના પર્વતીય વિસ્તારમાં વાદળી પટ્ટો છવાઈ ગયો હતો. મતલબ કે તેના પુષ્પોના લીધે એ પર્વતો જે છે એ પર્વતો ઉપર વાદળી રંગનો પટ્ટો છવાઈ ગયો હતો અને તેણે મોટા પ્રમાણમાં પર્યટકોને આકર્ષ્યા. મતલબ કે આ
દર 12 વર્ષે થાય છે, મતલબ એ જે સિઝન જે છે એ એના લીધે પર્વતીય વિસ્તાર અથવા તો પર્વતીય માળાઓ જે છે કેરળ, કર્ણાટક અને તમિલનાડુના એ પર્વતીય વિસ્તારમાં વાદળી રંગના પુષ્પો છવાઈ જાય છે અને એના લીધે આખો પર્વતીય વિસ્તારનો પટ્ટો વાદળી રંગનો બની જાય છે અને એના લીધે ત્યાં પર્યટકો આકર્ષાય છે. આ વાત થઈ વાંસ અને નીલકુરંજીત સ્ટ્રોબિલેન્થસ કુન્થિયાના. હવે આટલી વાત રિવિઝન કરી દઈએ, કારણ કે આટલે સુધીની વાત જે છે વનસ્પતિના ઉદાહરણોની વાત કરી. હવેથી નેક્સ્ટ વાત કરીશું એ પ્રાણીઓના ઉદાહરણની વાત કરી. એને શું વાત કરી છે કે તમારા આસપાસની અંદર જોવા મળતા વનસ્પતિનું અવલોકન કરો અથવા તો વૃક્ષોનું અવલોકન. અવલોકનમાં તમારે કરવાનું શું છે? તો કે અવલોકનની અંદર તમારે ધ્યાન રાખવાનું છે અને જોવાનું છે કે શું તે વનસ્પતિ દર વર્ષે તે જ ઋતુમાં પુષ્પ સર્જન કરે છે અથવા તો શું એ વનસ્પતિ ઋતુકીય પુષ્પ સર્જન કરે છે. કેરી, સફરજન, ફણસ જેવા ફળો જે છે એ ચોક્કસ ઋતુમાં જ કેમ પ્રાપ્ત થાય છે? તો એનો જવાબ શું હોઈ શકે? તે ચોક્કસ ઋતુમાં જ પુષ્પ સર્જન કરતા હશે. કેટલીક વનસ્પતિ શું સમગ્ર વર્ષ દરમિયાન પુષ્પ સર્જન કરે છે? તો હા, કેટલીક વનસ્પતિમાં સમગ્ર વર્ષ દરમિયાન પુષ્પ સર્જન થાય છે, પણ કેટલીક વનસ્પતિની અંદર પુષ્પ સર્જન જે છે એ કેવી પ્રક્રિયા છે? અસમાન. એના આપણે બે ઉદાહરણની વાત કરીએ, એક વાંસ અને બીજું જે છે નીલકુરંજીત. વાંસ અને નીલકુરંજીતની અંદર શું વાત કરી? તો કે વાંસ જે છે એ પોતાના જીવનકાળ દરમિયાન માત્ર એક જ વખત પુષ્પ સર્જન કરે છે. એટલે જ્યાં સુધી વાંસ જીવે ત્યાં સુધી એક જ વખત 50 થી 100 વર્ષમાં એક જ વખત મોટા પ્રમાણમાં પુષ્પો સર્જે છે અને ત્યારબાદ વાંસ મૃત્યુ પામે છે. જ્યારે નીલકુરંજીત સ્ટ્રોબિલેન્થસ કુન્થિયાના વનસ્પતિ જે છે એ દર 12 વર્ષે પુષ્પ સર્જન કરે છે. નીલકુરંજીત વનસ્પતિએ ચોપડીના રેકોર્ડ પ્રમાણે વાત કરીએ તો સપ્ટેમ્બર-ઓક્ટોબર 2006માં પુષ્પ સર્જન કર્યું હતું. હવે 12 વર્ષ પછીની વાત કરીશું, 2018માં પણ એને પુષ્પ સર્જન કર્યું હશે અને નેક્સ્ટ 12 વર્ષ પછી પુષ્પ સર્જન કરશે. તેના લીધે કેરળ, કર્ણાટક અને તમિલનાડુના પર્વતીય વિસ્તારની અંદર વાદળી રંગનું, કેમ વાદળી રંગનું? તો કે વાદળી કલરના પુષ્પ સર્જતા વાદળી રંગનો પટ્ટો છવાઈ ગયો હતો અને તેના લીધે મોટા પ્રમાણમાં પર્યટકો ત્યાં આકર્ષાયા હતા. હવે પ્રાણીઓની વાત કરીએ તો પ્રાણીઓમાં સક્રિય પ્રાજનનિક વર્તણૂક પૂર્વે એટલે કે જુવેનાઇલ તબક્કા દરમિયાન બાહ્ય વિદ્યાકીય અને દેહધાર્મિક ફેરફારો તેરાય છે. અહીંયા શું વાત કરી છે કે પ્રાણીઓમાં સક્રિય પ્રાજનનિક વર્તણૂક પૂર્વે એટલે કે પ્રાજનનિક તબક્કાની શરૂઆત થાય તે પહેલા કયો તબક્કો છે? તો કે વૃદ્ધિ અને પરિપક્વતાનો જુવેનાઇલ તબક્કો. તો કે એ દરમિયાન બાહ્ય વિદ્યાકીય એટલે શરીર જે છે શરીરને બાહ્ય રચનામાં ફેરફાર થાય છે અને દેહધર્મ વિદ્યાકીયમાં પણ ફેરફારો જોવા મળે છે. હવે અહીંયા વાત કરવાની છે આપણે પ્રાણીઓ અને એમાં પણ ઉદાહરણ લઈશું પક્ષી. અહીંયા બે પ્રશ્નો કીધું છે કે પક્ષીઓ શું સમગ્ર વર્ષ દરમિયાન ઈંડા મૂકે છે અથવા ઋતુકીય રીતે ઈંડા મૂકે છે? બે પ્રશ્નો યાદ રાખજો. શું પક્ષીઓ સમગ્ર વર્ષ દરમિયાન એક આખા વર્ષ દરમિયાન ઈંડા મૂક કરે છે અથવા તો કે ચોક્કસ ઋતુમાં જ ઈંડા મૂકે છે? અને જો આવું હોય તો ગરોળી અને દેડકાનું શું? અહીંયા તમને દેડકાનું ઉદાહરણ તો સ્પષ્ટલી ખબર પડે છે કે દેડકાની અંદર પ્રજનનની ઋતુ ચોમાસાની ઋતુ હતી એટલે ચોક્કસ સમયમાં જ દેડકા જે છે એ પ્રજનન કરી શકે છે. એનો મતલબ એવો છે કે કુદરતી વસવાટમાં નિવાસ કરતા
પક્ષીઓ ઋતુકીય રીતે ઈંડા મૂકે છે, એટલે ચોક્કસ ઋતુમાં જ ઈંડા મૂકે છે. કઈની વાત કરી છે? કુદરતી વસવાટમાં નિવાસ કરતા. પરંતુ બંધનાવસ્થા એટલે શું? તો કેમ જેને બંધન અવસ્થામાં રાખ્યું છે, પાંજરામાં પૂરીને રાખ્યું છે, એવા પ્રાણીઓ. તો બંધનાવસ્થામાં જોવા મળતા પક્ષીઓ એ સમગ્ર વર્ષ દરમિયાન ઈંડા મૂકવા માટે કેળવાયેલા હોય છે. એટલે એમને એ રીતની ટ્રેનિંગ આપવામાં આવી છે કે એ સમગ્ર વર્ષ દરમિયાન ઈંડા મૂકે છે અને તે પ્રજનનલક્ષી હેતુ નથી. મતલબ શું છે કે પ્રજનનલક્ષી હેતુ હોવું એટલે શું? ઈંડા મૂકે અને એ ઈંડું જે છે એ ઈંડું પરિપક્વ થાય ત્યારે નવા પક્ષીનું નિર્માણ થાય તેમાંથી. અહીંયા બંધના અવસ્થામાં જોવા મળતા પક્ષીઓ જે છે એમાંથી નવા પક્ષીઓ ઉત્પન્ન કરવાનો હેતુ હોતો નથી. સમગ્ર વર્ષ દરમિયાન તો હોતો નથી જ. તો એનો હેતુ શું છે એવું કહી શકાય? એટલે એવું કહી શકાય કે નવું સજીવ ઉત્પન્ન કરવાનો હેતુ નથી, એટલે પ્રજનનલક્ષી હેતુ નથી. તો કે તેનો હેતુ માનવ કલ્યાણ અર્થે વ્યાપારિક હેતુ છે. મતલબ સમગ્ર માનવ કલ્યાણ એટલે જોઈએ છે ઘણા લોકો જે છે એ ઈંડાનો ઉપયોગ કરતા હોય છે, તો એ માનવ કલ્યાણ અર્થે એ ઈંડા જે છે એનું વેચાણ કરવા માટે સમગ્ર વર્ષ દરમિયાન ઈંડા મૂકવા માટે એ પક્ષીઓને ટેવાયેલા હોય છે અથવા તો કેળવાયેલા હોય છે. હવે વાત શું કરવાની છે એવું કહી શકાશે? તો કે આગળ વાત કરીશું આપણે જરાયુ ધરાવતા સસ્તન માદા પ્રાણીઓ. એ સસ્તન માદા પ્રાણીઓની અંદર અંડપિંડ, સહાયક પ્રજનન ગ્રંથિ અને અંતઃસ્ત્રાવો ચક્રીય ફેરફારો જોવા મળે છે. ક્યારે? તો કે પ્રાથમિક તબક્કા દરમિયાન. કોની વાત કરી છે? તો કે જરાયુ ધરાવતા કેવા પ્રાણીઓની વાત કરી છે? સસ્તન. અને એમાંય પર્ટિક્યુલર કોની વાત કરી છે? માદા. તો જરાયુ ધરાવતા સસ્તન માદા સસ્તન પ્રાણીઓ જે છે એની અંદર અંડપિંડમાં ફેરફાર થાય છે, સહાયક પ્રજનન ગ્રંથિમાં ફેરફાર થાય છે અને અંતઃસ્ત્રાવોની અંદર ચક્રીય ફેરફાર થાય છે. એ શબ્દ ધ્યાન રાખજો, ચક્રીય ફેરફાર જોવા મળે છે. આટલું પહેલા જોઈ લે, પછી આગળ આથી કન્ટિન્યુ કરીએ. તો કે પ્રાણીઓમાં સક્રિય પ્રજનનિક વર્તણૂક થાય તે પહેલા જુવેનાઇલ તબક્કા દરમિયાન શું થાય છે? તો કે બાહ્યાકાર વિદ્યાકીય અને દેહધર્મ વિદ્યાકીય. ઉદાહરણની વાત કરીએ તો નર હોય કે માદા. તો કે નર જે છે એ નરની અંદર દાઢી, મૂછ આપી એના ટેસ્ટોસ્ટેરોનનો ફરકાવો અને માદાની અંદર તો કે સ્તન ગ્રંથિનો વિકાસ થવો, આ બધા ફેરફારો ક્યારે થાય છે? તો કે પુખ્ત અવસ્થા હોય તે વખતે. એટલે કે પ્રજનન જે છે એ પ્રજનનની ઋતુ શરૂ થાય તે પહેલા. એટલે બાહ્યાકાર એટલે બાહ્ય દેખાવમાં પણ ફેરફાર થાય છે અને દેહધાર્મિક પ્રક્રિયાઓની અંદર પણ ફેરફાર જોવા મળે છે. મેન્સ્યુઅલ સાયકલ જેને કહી શકાય એની અંદર માદામાં. પ્રાણીઓમાં દાખલા તરીકે પક્ષીઓની વાત કરીએ છીએ તો સમગ્ર વર્ષ દરમિયાન ઈંડા મૂકે છે, અથવા તો એટલે અહીંયા પ્રશ્ન કીધો છે સમગ્ર વર્ષ દરમિયાન ઈંડા મૂકે છે એવી વાત નહીં, સમગ્ર વર્ષ દરમિયાન શું તે ઈંડા મૂકે છે અથવા તો ઋતુકીય રીતે જ ઈંડા મૂકે છે. અને જો એવું હોય તો ગરોળી અને દેડકાનું શું? તો અહીંયા એના જવાબમાં વાત કરી છે કે કુદરતી વસવાટમાં નિવાસ કરતા પ્રાણીઓ સામાન્ય રીતે ઋતુકીય રીતે જ ઈંડા મૂકે છે, પરંતુ બંધના અવસ્થામાં જોવા મળતા જે પક્ષીઓ જે છે એ સમગ્ર વર્ષ દરમિયાન ઈંડા મૂકવા માટે કેળવાયેલા હોય છે અને એ જે છે એ પ્રજનનલક્ષી હેતુ હોતો નથી. મતલબ કે એમાંથી નવા જે છે, અહીંયા મરઘા ઉછેર કેન્દ્રની પણ વાત કરીએ તો એમાંથી બધા જે સમગ્ર વર્ષ દરમિયાન મુકતા ઈંડા જે છે એમાંથી બધામાંથી મરઘા બનાવવાનો કોઈ હેતુ હોતો નથી. તો
તો કે એનો હેતુ માનવ કલ્યાણ અર્થે વ્યાપારિક હેતુ છે, એટલે ઈંડાનો વેચવાનો હેતુ છે. હવે વાત શું કરવાની છે કે જરાયુ ધરાવતા સસ્તન માદા પ્રાણીઓ, એની અંદર શું થાય છે એવું કહી શકાય તો કે જરાયુ ધરાવતા સસ્તન માદા પ્રાણીઓ જે છે એની અંદર ફેરફારો જોવા મળે છે. કયા તબક્કા દરમિયાન? તો અહીં આપણે તબક્કાની વાત કરીશું, પ્રાજનનિક તબક્કા. તો કે પ્રાજનનિક તબક્કા દરમિયાન અંડપિંડ, સહાયક પ્રજનન ગ્રંથિ અને અંતઃસ્ત્રાવોની અંદર ચક્રીય ફેરફાર જોવા મળે છે. પહેલા આપણે પક્ષીઓની વાત કરીએ કે પક્ષીઓ એ કુદરતી વસવાટમાં હોય તો એ ચોક્કસ ઋતુ દરમિયાન ઈંડા મૂકે છે, જ્યારે બંધન અવસ્થાવાળા સમગ્ર વર્ષ દરમિયાન ઈંડા મૂકે છે. હવે વાત કરીશું કોની? માદા સસ્તન પ્રાણી જે જરાયુ ધરાવે છે. એમાં શું થાય છે કે પ્રાજનનિક તબક્કા દરમિયાન અંડપિંડ, સહાયક પ્રજનન ગ્રંથિ અને અંતઃસ્ત્રાવોની અંદર ચક્રીય ફેરફારો પણ કયા તબક્કા દરમિયાનની વાત કરી છે? પ્રાજનનિક તબક્કા દરમિયાન. હવે વાત કરવાની છે ગાય, ઘેટા, ઉંદર, હરણ, વાઘ અને કૂતરો જે પ્રાઇમેટ નથી ન હોય તેવા પ્રાણીઓમાં પ્રજનન દરમિયાન જોવા મળતા આવા ચક્રીય ફેરફારોને ઋતુચક્ર કહે છે. એ વ્યાખ્યા છે. ઋતુકીય ઋતુચક્ર કોને કહે છે? તો કે ગાય, ઘેટા, ઉંદર, હરણ, વાઘ, કૂતરો જે પ્રાઇમેટ નથી એવા પ્રાણીઓની અંદર પ્રજનન દરમિયાન એટલે પ્રાજનનિક તબક્કા દરમિયાન આવા ચક્રીય ફેરફારો થાય ત્યારે એને શું કહેવાય? ઋતુકીય ઋતુચક્ર. જ્યારે પ્રાઇમેટમાં પ્રજનનિક તબક્કા દરમિયાન જોવા મળતા આવા ચક્રીય ફેરફારોને માસિક ઋતુચક્ર કહે છે. અહીંયા બે જુદી જુદી વાત કરી છે, ઋતુકીય ઋતુચક્ર અને માસિક ઋતુચક્ર. વ્યાખ્યા જે છે વ્યાખ્યાની અંદર ફરક ક્યાં છે? બસ આટલો જ ફરક છે, બાકીનું બધું સેમ છે. ગાય, ઘેટા, ઉંદર, હરણ, વાઘ અને કૂતરો પ્રાઇમેટ ન હોય તેવા સજીવોમાં પ્રાજનનિક તબક્કા દરમિયાન જે ચક્રીય ફેરફારો જોવા મળે છે એને ઋતુકીય ઋતુચક્ર. જ્યારે પ્રાઇમેટની અંદર પ્રજનનિક તબક્કા દરમિયાન ચક્રીય ફેરફાર જોવા મળે છે એને માસિક ઋતુચક્ર. એટલે ફરક છે પ્રાઇમેટ્સ અને પ્રાઇમેટ્સ ન હોય. પ્રાઇમેટ્સ ન હોય એવામાં થતા ચક્રીય ફેરફારો એટલે ઋતુકીય, અને પ્રાઇમેટ્સ હોય એવામાં જોવા મળતા ચક્રીય ફેરફારો અને કયા તબક્કા દરમિયાન? પ્રજનનિક તબક્કા દરમિયાન, તો એને માસિક ઋતુચક્ર. એટલે વ્યાખ્યા યાદ રાખવી સરળ છે. અહીંયા ઉદાહરણ સહિતની વાત કરી છે, પ્રાઇમેટ ન હોય એવા અહીંયા ડાયરેક્ટ વાત કરેલી છે. એટલે કોમન વાત શું છે? પ્રાજનનિક તબક્કા દરમિયાન જોવા મળતા ચક્રીય ફેરફારો. પ્રાઇમેટ હોય તો એ માસિક ઋતુચક્ર, ન હોય તો ઋતુકીય ઋતુચક્ર. હવે આગળ વાત કરીશું આપણે કે જંગલી પરિસ્થિતિની અંદર, એટલે કે એવું કહી શકાય કે કુદરતી વસવાટ અને એમાં પણ જંગલી પરિસ્થિતિમાં વસવાટ કરતા સજીવોમાં આ ચક્ર એ માત્ર પ્રાજનનિક તબક્કામાં સાનુકૂલિત ઋતુ દરમિયાન જ જોવા મળે છે. તેને ઋતુકીય સંવર્ધકો કહે છે. મતલબ
મતલબ કે ચોક્કસ સમય દરમિયાન જ પ્રજનન કરી શકે છે. પ્રાજ્ઞનિક તબક્કો હોય પરંતુ સાનુકૂલિત ઋતુ ન હોય તો એ પ્રજનન કરી શકતા નથી. જ્યારે ઘણા સસ્તન પ્રાણીઓ સમગ્ર પ્રાજ્ઞનિક તબક્કા, અહીંયા શબ્દ લખીશું, સમગ્ર પ્રાજ્ઞનિક તબક્કા દરમિયાન પ્રજનન માટે સક્રિય હોય છે. તેને શું કહીશું તો કે સતત સંવર્ધકો. મતલબ શું છે, આ બંનેમાં ફરક શું છે તો કે આ પ્રાજ્ઞનિક તબક્કામાં ચોક્કસ ઋતુ દરમિયાન જ તેમાં પ્રજનનની પ્રક્રિયા થશે. જ્યારે આની અંદર શું છે એવું કહે છે તો કે ઘણા સસ્તન પ્રાણીઓ પ્રાજ્ઞનિક તબક્કા દરમિયાન પ્રજનન માટે હંમેશા સક્રિય હોય છે. એટલે સતત સંવર્ધકો કહીશું અહીંયા ઋતુકીય સંવર્ધકો. અહીંયા 4 વ્યાખ્યા થઈ: ઋતુકીય ઋતુચક્ર, માસિક ઋતુચક્ર, ઋતુકીય સંવર્ધકો અને સતત સંવર્ધકો. એટલે ટોટલ 5 મુદ્દાની વાત કરીએ, 4 વ્યાખ્યા અને એટલે આના પહેલા પક્ષીઓની વાત કરી, એના પછી આપણે આ વાત કરી કે પ્રાજ્ઞનિક તબક્કા દરમિયાન જરાયુ ધરાવતા સસ્તન માદા પ્રાણીઓમાં કયા તબક્કાની વાત કરી છે? પ્રાજ્ઞનિક તબક્કા દરમિયાન અંડપિંડ, સહાયક પ્રજનન ગ્રંથિ અને અંતઃસ્ત્રાવોમાં ચક્રીય રીતે ફેરફાર જોવા મળે છે. અને એમાં પણ ગાય, ઘેટા, ઉંદર, હરણ, વાઘ અને કૂતરો જે પ્રાઇમેટ નથી તેવા પ્રાણીઓમાં પ્રજનનિક તબક્કા દરમિયાન જો આ ચક્રીય ફેરફાર જોવા મળે તો તેને શું કહીશું? ઋતુકીય ઋતુચક્ર. પ્રાઇમેટ હોય અને પ્રાજ્ઞનિક તબક્કા દરમિયાન આવા ફેરફારો જોવા મળે તો એને માસિક ઋતુચક્ર. હવે વાત કરીએ છીએ ઘણા પ્રાણીઓ, ઘણા સસ્તન પ્રાણીઓની વાત કરીએ તો તે કુદરતી વસવાટ અને એમાં પણ જંગલ પરિસ્થિતિમાં એટલે કે જંગલમાં રહેતા હોય તે પ્રાણીઓમાં આ ચક્ર ક્યારે જોવા મળે છે તો કે માત્ર પ્રાજ્ઞનિક તબક્કામાં અને એમાં પણ સાનુકૂલિત ઋતુ દરમિયાન. ચક્ર તો પ્રાજ્ઞનિક તબક્કામાં જ જોવા મળવાનું છે પણ અહીંયા શું પર્ટિક્યુલર થઈ ગયું છે? સાનુકૂલિત ઋતુ, અનુકૂળ, સારી રીતે અનુકૂળ હોય તેવી ઋતુમાં જ જોવા મળતું હોય તો તેને ઋતુકીય સંવર્ધકો કહીશું. જ્યારે ઘણા સસ્તન પ્રાણીઓમાં સમગ્ર પ્રાજ્ઞનિક તબક્કા દરમિયાન ગમે ત્યારે પ્રાજ્ઞનિક તબક્કો હોય તો એ પ્રાણી ગમે ત્યારે પ્રજનન કરવા માટે સક્ષમ હોય છે. એના ઉપર ઋતુની કોઈ પાબંદી હોતી નથી કે પર્ટિક્યુલર ઋતુ હોય તો જ પ્રજનન કરી શકે એવું હોતું નથી. ત્યારે એને સતત સંવર્ધકો કહે છે. વૃદ્ધ થઈએ છીએ. અહીંયા વૃદ્ધ થવાની વાત કરી છે કે લાંબુ જીવીએ તો વૃદ્ધ થવાય, મતલબ વૃદ્ધ થતા પહેલા મૃત્યુ પામે તો વૃદ્ધ થવાની વાત આવતી જ નથી. એટલે આપણે બધા વૃદ્ધ થઈએ છીએ અને વૃદ્ધત્વ એ પ્રાજ્ઞનિક તબક્કાનો અંત છે. એટલે એક પરિમાપન છે એવું કહી શકાય. વૃદ્ધત્વ એ પ્રાજ્ઞનિક તબક્કાનો પરિમાપન છે, મતલબ વૃદ્ધત્વ આવ્યું એટલે પ્રાજ્ઞનિક તબક્કો પૂરો થયો એવું કહી શકાય. જુવેનાઇલ તબક્કો ક્યારે પૂરો થયો કહેવાય? પ્રાજ્ઞનિક તબક્કો શરૂ થયો ત્યારે. એવી રીતે વૃદ્ધત્વ એટલે પ્રાજ્ઞનિક તબક્કાનો અંત. અને વૃદ્ધત્વ દરમિયાન ઘણા આનુષંગિક ફેરફારો જોવા મળે છે. આનુષંગિક ફેરફારો એટલે શું? તો જ્યારે તમે યંગ હોવ છો ત્યારે તમને મેરેથોન દોડવાનું કે તો તમે એ દોડ જે છે એ સારી એનર્જીથી પૂરી કરી શકો છો અને સારી રીતે પૂરી કરો છો. જ્યારે એ જ વાત તમે વૃદ્ધ હોવ ત્યારે કરવામાં આવે તો એ બંને પ્રક્રિયામાં ફરક હોય છે અને એનર્જીનો ફરક હોય છે. તો એવું કહી શકાય કે અહીંયા એક ઉદાહરણની વાત, દાખલા તરીકે ચયાપચયનું ધીમું થવું. મતલબ શું છે તો કે જ્યારે કોઈ પણ વ્યક્તિ વૃદ્ધ થાય છે ત્યારે તેની ચયાપચયિક શક્તિ જે છે, ચયાપચયિક પ્રક્રિયા જે છે એ ધીમે ધીમે ઓછી થતી જાય છે. હવે વાત કરીશું વૃદ્ધત્વ એ મૃત્યુ તરફ દોરી જાય છે.
થયેલા વ્યક્તિ જે છે એ ત્યારબાદ મૃત્યુ પામે છે. હવે વનસ્પતિ અને પ્રાણીઓ માં જોવા મળતા 3 તબક્કા. અહીંયા કયા કયા 3 તબક્કાની વાત કરી છે? તો કે જુવેનાઇલ તબક્કો એટલે કે વૃદ્ધિ અને પરિપક્વતાનો તબક્કો, ત્યારબાદ પ્રાજ્ઞાનિક તબક્કો અને ત્યાર પછીનો ત્રીજો તબક્કો એટલે વૃદ્ધત્વ. આ 3 તબક્કા જે છે એ અંતઃસ્ત્રાવના ફેરફારના લીધે જોવા મળે છે. એટલે કે અંતઃસ્ત્રાવ બદલાય તેમ તેમ તબક્કાઓની અંદર ફેરફાર જોવા મળે છે. જુવેનાઇલ તબક્કો, પ્રાજ્ઞાનિક તબક્કો અને વૃદ્ધત્વ. હવે વાત કરવાની છે કે અંતઃસ્ત્રાવીય ફેરફારો અને પર્યાવરણીય પરિબળો વચ્ચેની આંતરક્રિયા. એ શું કરે છે? તો કે એક જે છે પ્રજનનિક પ્રક્રિયાનું નિયંત્રણ અને બીજું તો કે વ્યક્તિની વર્તણૂકની અભિવ્યક્તિ, વર્તણૂક, બિહેવિયર. એટલે કે અહીંયા વાત કરી છે કે વનસ્પતિ અને પ્રાણીઓ એમાં 3 તબક્કા જોવા મળે છે. ત્રણેય તબક્કાઓનો જોવા મળતો બદલાવ જે છે, કેવી રીતે 3 તબક્કાઓમાં ફેરફાર આવે છે? તો કે અંતઃસ્ત્રાવો જેમ જેમ બદલાય એમ એમ તબક્કાઓ બદલાય છે. અંતઃસ્ત્રાવોના ફેરફાર અને પર્યાવરણીય પરિબળો વચ્ચે શું થતી હોય છે? એવું કહી શકાય સતત આંતરક્રિયાઓ. અને એ આંતરક્રિયાઓ થવાના લીધે પ્રાજ્ઞાનિક પ્રક્રિયાનું પણ નિયંત્રણ થશે અને વ્યક્તિનું વર્તણૂક, બિહેવિયર એની અંદરની અભિવ્યક્તિ બદલાશે. જ્યારે જુવેનાઇલ તબક્કો ચાલુ હોય છે તે વખતે વર્તણૂક જુદી હોય છે. પ્રાજ્ઞાનિક તબક્કા દરમિયાન અને વૃદ્ધત્વ દરમિયાન એ વર્તણૂક બદલાતી રહે છે. એટલે આટલી વાત કરવાની છે. એટલે શું વાત કરી આપણે કે વૃદ્ધ થઈ ગઈ ત્યારે વૃદ્ધત્વ એ શું છે? તો કે પ્રાજ્ઞાનિક તબક્કાનો અંત છે. એક પરિમાપન છે કે વૃદ્ધ થયા એટલે પ્રાજ્ઞાનિક તબક્કો પૂર્ણ થયો. વૃદ્ધત્વ દરમિયાન ઘણા આનુષંગિક ફેરફારો જોવા મળે છે, મતલબ ઘણા બધા ફેરફારો જોવા મળે છે. એનું એક ઉદાહરણની વાત કરી કે ચયાપચય એનું ધીમું થવું. એટલે ચયાપચય પ્રક્રિયા ઓછી થતી જાય છે, ધીમી થતી જાય છે. વૃદ્ધત્વ એ મૃત્યુ તરફ દોરી જાય છે. વાત કરીશું વનસ્પતિ અને પ્રાણીઓમાં જોવા મળતા 3 તબક્કા. 3 તબક્કા વચ્ચેનો સંક્રાંતિ ફેરફાર અથવા સંક્રાંતિ સમય જે છે એટલે એની અંદર કેવી રીતે ફેરફાર થાય છે? 3 તબક્કાઓ કેવી રીતે બદલાય છે? તો કે અંતઃસ્ત્રાવોની અંદર જેમ જેમ ફેરફાર થાય છે એમ તબક્કાઓ બદલાતા જાય છે. અંતઃસ્ત્રાવીય ફેરફારો અને પર્યાવરણીય પરિબળો બંને વચ્ચે આંતરક્રિયા થવાથી શું થાય છે? તો કે પ્રાજ્ઞાનિક પ્રક્રિયાનું નિયંત્રણ થાય છે અને સાથે સાથે વ્યક્તિની વર્તણૂકની અભિવ્યક્તિ થવું એટલે દર્શાવવું, બિહેવિયર જે છે એ બિહેવિયર જોવા મળે છે. શેના આધારે? તો કે અંતઃસ્ત્રાવના ફેરફાર અને પર્યાવરણીય પરિબળોના આધારે. આગળની વાત નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.